युगलं यजामहे सामूहिक मंत्र ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते मुनि सुगत स्वामी जिनेन्द्राय वस्त्र युगलं यजामहे वस्त्र युगलं यजामहे
પ્રભાવશાળી બધા કરના બધા કરના ભોગે વિશે ઉપાધિ રખ દો ઘટના થઈ ફરી દાદાની વસવાટ આવી અને ફરી એક વ્યક્તિનું મૃત્યુ જે પ્રભુના ચરણે પ્રેમથી પુષ્પાંજલિ કરો. કરો કાકા Bye.
चलो नमो रजताचेश्वराय चतुर्मुखाय परमेष्ठिने अष्टदिग्भाग कुमारी परिपूजिताय दिव्य शरीराय त्रैलोक्यमहिताय देवादिदेवाय 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 भगवन्तो रहन्त श्री मुनीश्वर स्वामिनो श्री पार्श्वनाथ स्वामिनो श्री शांतिनाथ स्वामिनो श्री सिद्धचक्र स्वामिनो आदि अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा। चलो वरुण शीघ्र गतिमान लक्ष्मीश्वराय परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने अष्टदिग्भाग कुमारी परिपूजिताय दिव्य शरीराय त्रैलोक्यमहिताय देवादिदेवाय यत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा। कल्याणं भव शुभं भव श्रेयो भव मंगल भव कल्याणं भव। ओम ह्रीं श्रीं बोलो ह्रीं श्रीं अरहं श्रीं मुनिसुब्र स्वामिने नमो नमः मुनिसुब्र स्वामिने नमो नमः। ओम पूजा लेगी साहेबने विनंती કરી હતી ત્યાં ચાર પૂજા લઈ અને પછી બીજા રોડ થઈ બાકીના પૈસા લેશું। स्वामी जयेंद्राय
जंकी के बते पर्वते बत्ते वाणे मिले छवे हलावे सालावे उच्चासने समासने अंतर्भाषे उरी भाषे जंकी की मजूर गुण शुभम भाव मा दुर्ग जन अनुयायी तस्ස इच्छा में दुबरा इच्छा में आवाज में जावड़ी है सुख सतमा साहिब जी पधारो साहेब જ કરે રીતેશ ઓમ રીમ શ્રી હર હમ શ્રી મુનિસુર સ્વામીને નમો નમઃ ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ રક્ષામ ગુરુ ગુરુ સ્વાહા સંકલ્પ કરેલો તે સમયમાં જે સમયમાં પોતાના માતૃ વતન મનફરાથી વાંકી તીર્થનો સંઘ કઢાવેલો અધ્યાત્મ યોગીરાજ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા સાહેબની પરમ સાનિધ્યમાં અને ગુરુદેવે એક નાનીશી પ્રેરણા કરેલી કે કીર્તિભાઈ જીવનમાં એક નાનકડું પણ જીવાલય બનાવજો, કારણ કે આ પ્રભુનો અનંત અનંત ઉપકાર આપણા સૌ પર છે અને એવા પ્રભુનો અનંત ઉપકારનું ઋણ યત્કિંચિત આપણે તો શું ઋણથી મુક્ત થઈએ, પણ એક અનેક લોકોને સમ્યક દર્શનમાં નિર્મળતાનું કારણ બને એવા પરમાત્માનું જીનાલય અને એ જ મનમાં ગુરુદેવની વાણીને ખાસ સ્મૃતિપટ પર લાવીને યોગ બન્યા અને આવું સરસ મજાનું જીનાલય. એમ તો ભચાઉમાં 4 દેરાસર છે, પણ આજે આ જીનાલય બન્યાથી પછી પંક્તિથી કોઈ પણ ભચાઉવાસીને કરવી હોય રોજની તો પણ થઈ જાય એવા મુનિષો સ્વામી દાદા ખૂબ પ્રભાવશાળી છે અને એમના સાનિધ્યમાં ભવ્યાથી ભવ્ય અંજન સલાકા 2 વર્ષ પહેલા થયેલી આજે ફરી અવસર આવ્યો છે દાદાની વર્ષગાંઠનો. પરમ પૂજ્ય પન્યાસી ભગવાન જગતશેખર વિજયજી મહારાજાની પાવન નિશ્રા આપણા સૌને સંપ્રાપ્ત થઈ છે. આવો 9મી પૂજાનો શુભારંભ કરીએ છીએ. ઓળશે ધજા કે જો
મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા આદરે હો તમે સાથે હે મારા દાદાની ઉડશે રે ધજા કે એને જોવાની મજા હે મારા દાદાના નિરાસર પર પૂરે રે ગજા
ભોળાનાથ ભગવાન કી જય, શ્રી શાંતિનાથ ભગવાન કી જય, શ્રી શિવચક્ર ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણ સુરસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપૂર્ણ સુરસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. વર્તમાન આજે અત્રે આપણે મુનીશ્વર સ્વામી ભગવાનનો અહીંયા જિનાલય માતુશ્રી મોગીબેન વિજપાલ નુંગા સત્રા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને આજે દ્વિતીય ધ્વજા એટલે દ્વિતીય વર્ષગાંઠની શુભ પાવન પ્રસંગે નિશ્રા આપવા આપણે મેઘદૂતના આંગણે પરમ પૂજ્ય ભુવન ભાનુસુરી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય પન્યાસ વિજય જગતશેખર વિજય સાહેબ મહારાજ સાહેબના સુશિષ્યો અને સાધ્વી ભગવંતો અત્રે પધાર્યા. એમના ચરણોમાં કોટી કોટી વંદન. અને આપ સર્વે અત્રે આજના ધજા મહોત્સવમાં આપ સર્વે પધાર્યા. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. આજે ખરેખર માતોશ્રી સંઘવી ચંપાબેન કિમજી વિજપાલ સત્રા પરિવાર તરફથી આપ સર્વેનું સ્વાગત કરતા ખરેખર હૃદયની અંદર ઉર્મિઓ ઉછળી રહી છે. કારણ કે આપણા આવા ભવ્ય જિનાલય નાનું પણ સુંદર નયન રમ્ય કે ભચાઉ સ્ટેશનની બાજુમાં જે યાત્રિકો અહીંયા ઉતરતા હતા, અહીંયા વિસામો છે, અહીંયા ખીમચંપા વિશ્રાંતિ ધામ છે, કાર્યધામ છે અને ઘણા બધા વાગડ વિસા ઓસવાડ સમાજના અહીંયા વિશ્રાંતિ ધામો છે. અને ઘણા બધા યાત્રિકો એમને ટેવ હોય છે સાહેબ કે ભગવાનનું મુખ જોયા વગર ઘણા પાણી પણ ગ્રહણ કરતા નથી અને ઘણા બધા પૂજાથી પણ વંચિત રહી જતા હતા. જ્યારે અમે બરોડિયાથી ભદ્રેશ્વર થઈને વાંકી તીર્થમાં 1989 એટલે 35 વર્ષ પહેલાં છરીપાલિત સંઘનું નિશ્રા અમને આચાર્ય કલાપૂર્ણ સુરેશ્વર મહારાજ સાહેબનો નિશ્રા મળી હતી. ખરેખર અમારા કુટુંબનું આ એક સૌભાગ્ય છે અને વડીલોની કૃપાથી એ સંઘ વિના વિઘ્ને 15 દિવસનું છરીપાલિત સંઘ હતું અને એ વિના વિઘ્ન સરસ રીતે સંઘનું આયોજન અમારા પરિવાર વતીથી થયું હતું. અને એ સંઘની અંદર સાહેબજીની એક શિક્ષા હતી, હિત શિક્ષા હતી કે દરેક શ્રાવકનું કર્તવ્ય છે કે જીવનની અંદર જ્યારે જ્યારે તમને સમય, શક્તિ અને સંયોગ મળે તો એ ભગવાનની મૂર્તિનું ભરાવવું જોઈએ, પ્રતિષ્ઠા કરવી જોઈએ અથવા જો આપણી શક્તિ હોય તો એક જિનાલય બાંધવું જોઈએ, નાનું મોટું જેવી આપણી શક્તિ હોય. અને ખરેખર અમારા કુટુંબના પુણ્યનો કોઈ ઉદય હશે, ગુરુ ભગવંતોના આશીર્વાદ હશે અને એ આશીર્વાદના કારણે જ્યારે અહીંયા અમે કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું, કોરોના કાળ ગયો એટલે અમે થોડા 2 વર્ષ લેટ પડ્યા, પણ ત્યારે એક સંકલ્પ હતો કે આ કોમ્પ્લેક્સની અંદર નાનું પણ મજાનું એક જિનાલયનું નિર્માણ કરશું. અને સાહેબજીની ખૂબ કૃપા થઈ ત્યારે ભૂમિપૂજનની અંદર હમણાંના જે તપસ્વી મહારત્ન છે હંસકીર્તિ સુરસજી મહારાજ, જેમની મને 375મી ઉદ્યાન તપની ઓળી ચાલી રહી છે, આમિલ ઓળી ચાલી રહી છે. એટલે ખરેખર હિન્દુસ્તાનની અંદર સાધ્વી ભગવંતોના ઓળીમાં તપ સમ્રાટ જેને કહીએ એકમાત્ર છે. એમને હસ્તે અત્રે નિશ્રાની અંદર આપણે અહીંયા ભૂમિપૂજન અહીંયા થયું હતું. અને બીજા આચાર્ય ભગવંત આપણા જે કલ્પતરુ સુરસજી મહારાજ સાહેબ છે એમણે અહીંયા નિશ્રાની અંદર દીપકભાઈ કોઠારી આપણા શાસન રત્ન છે, એમની નિશ્રાની અંદર ભવ્યથી ભવ્ય આપણે અહીંયા અંજન સલાકા મહોત્સવનું પણ અહીંયા આયોજન કર્યું હતું. અને વિના વિઘ્ન આ મહોત્સવ દ્વારા ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી. અને અમને વધુ આનંદ થયો. ગુરુ મહારાજ અને આપ સર્વે ચતુર્વિધ સંઘની અંદર જ્યારે ધજા મહોત્સવ થઈ રહ્યો છે, એક અનેરો શાસનની અંદર એક ઉત્સવ સર્જાય છે. આજે એક ઉત્સવનો અમે આનંદ લઈ રહ્યા છીએ, આપ સર્વે પણ આનંદ લઈ રહ્યા છો. આવા નવા પ્રસંગોની અંદર આપ સર્વે જરૂર હાજરી આપજો. અને આપ સર્વેને અમારી વિનંતી છે, આપ અમારા બધાએ વાપરીને જજો બધાએ. અને હજી થોડી પૂજા બાકી છે, થોડીક વાર બેસજો. આપ સર્વે આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ગુરુ મહારાજ આવ્યા, આપનો અમારા પર ઋણ હશે, કોટી કોટી આપના ઋણી છીએ. દીપકભાઈ હર વર્ષની જેમ આપણે સરસ આપની શૈલીમાં વિશિષ્ટ પ્રકારની શૈલીની અંદર આપે આજે 18 અભિષેક અને 17 પેઢી પૂજાનું સંચાલન કર્યું, સરસ રીતે કાર્ય પાર પાડ્યું. એમની આખી ટીમ અને સંગીતકાર એ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપીને સર્વે મહેમાનો પધાર્યા, આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. બધાને લાભ આપીને જવા નમ્ર વિનંતી છે. ફરી આવા પ્રસંગોની વધારજા. ધન્યવાદ. જય નામ જયતી શાસન. હોય તો સૌથી ઊંચી શું હોય?
કોઈના ઘર લગભગ પ્રાય કરીને મોટા કોઈ ગામના છેવાડે પણ ઊભો હોય ને તો એ શું દેખાય? અને સૌથી ઉપર શું હોય? જે ધજા ગળાવે ને એ હંમેશા ઉપરના ઉપર જ હોય. એ લોકો નીચે આવવાની જરૂરત જ ના પડે. એને ઊંચામાં ઊંચા સારામાં સારા ભાવ મળે. ધજા ચડાવે એને સારામાં સારા ભાવ મળે. જેટલા ઉલ્લાસથી તમે ધજા ચડાવો એટલા ઉલ્લાસથી એટલા તમારા આગળના ભાવ પણ સારા થાય. આપણે ધજા તો ચડાવીએ. અહીંયા આજુબાજુ ઘરો ખરે ઘરો નહીં, બધા થોડા લાંબી છે. જો એમને ખાલી આ કલાકુડી દાદા એટલા જોરદાર હતા ને. અમે તો લિટરલી અનુભવ્યું છે. અમે મુંબઈમાં આવ્યા હતા થાણાથી ખાલી મુલુંડ આવવાના ખબર નહીં. અચાનક જ ખબર પડી ગઈ. આમ તો ના જ પાડે એની બાધા હતી મુંબઈમાં ના આવવાની. પણ ખબર નહીં કોઈ મુંબઈનું પુણ્યોદય હશે, પ્રાયને કોઈ મુંબઈને કોઈ વિઘ્ન આવવાનું હશે તો આ દાદાએ વિચાર્યું હશે કે આ મારા મુંબઈના આડા શ્રાવકોને તકલીફ ન પડે એટલે દાદાએ ખાલી પગ મૂક્યો એટલે મુંબઈના જે વિઘ્નો આવવાનાથી બધા ટળી ગયા છે. અને ખાલી ખબર પડી અને લોકોની તો આમ કહેવાય ને કે જેમ તીર્થંકર ભગવાનની આગળ કેમ દેવ હાલે એમ માણસ લાઈનો લાગી. ખબર પડી કે 4 વાગે ત્યારે તો વીઆર છે, ત્યારે તો વોટ્સઅપ પણ નહોતા. ખાલી ખબર નહીં કે લોકોને કેમ ખબર પડી. અમારા જે આ તો રસ્તા આવા જે મોટા મોટા રસ્તા આખા ફૂલ બ્લોક. આવા કલાકુડી દાદા એનો ખૂબ જ પ્રભાવ અને એનો ઉપકાર આપણા વાગડના પ્રદેશમાં છે. એમને યાદ કરીએ અને એમના વચન ખાલી એમના વચન નીકળે એનું કામ થઈ ગયું ને. એટલે કુદરત પણ આવા મોટા મહાન વ્યક્તિઓનો વિચાર પણ અમલ કરે છે. અને એમને પણ વિચાર આવ્યો આમ કદાચ પહેલાં ભવિષ્ય આમ ભૂતકાળમાં વિચાર પણ નહીં કર્યો તમે કે મારે દેરાસર બનાવવું છે. પણ સાહેબજી એક વિચાર મૂક્યો થઈ ગયું ને કામ. આનંદ છે કે દુઃખ છે? અને કેવું મસ્ત મજાનો વિચાર્યો છે કે લોકો અહીંયા આવે તો લોકો પૂજા કરનાર રહે છે. તો આ યાત્રિકોને પૂજાનો લાભ મળે એટલા માટે આપણે કોમ્પ્લેક્સમાં દેરાસર બનાવ્યું તો કેટલા લોકોને લાભ મળે. બહુ સરસ. આ મુનીસર દાદાને લાઈન ક્યારે લાગે? શનિવારે લાઈન લાગે. શનિ પ્રભાવ છે. શનિ ગ્રહનો પ્રભાવ. શનિ ગ્રહના અધિષ્ઠાયક દેવ. આમના મુનીસર દાદાના અધિષ્ઠાયક દેવ કોણ છે? શનિ. એટલે શનિ તમે શનિવારે જ નડે? લોકોની માન્યતા છે. શનિ તમને શનિવારે જ નડે કે કોઈ પણ દેવ ચડી શકે? કોઈ પણ દિવસ. આ તો ખાલી એક કહેવાની વાત છે કે ભગવાનને 9 ગ્રહ નમે છે. જો પરિકરની નીચે 9 ગ્રહ છે. એટલે મુનિ દાદાને 7 દિવસ પૂછવાના છે. એક દિવસ પૂછવાની જરૂર નથી. જેટલું વધારે આપણે ભાવથી ભગવાનને પૂછશું એટલું જ સરસ આ આપણામાં શું કે આપણા ઉત્તર બહુ સારા ઉલ્લાસ વધશે. ખાલી એક જો સૂચન છે જો કંઈ થઈ શકે તો અહીંયા પ્રદક્ષિણા પણ જગ્યા નથી. હા જગ્યા નથી. અને બેને પ્રદક્ષિણા કોને આપી? કોમ્પ્લેક્સને આપી. આમથી આમ ફર્યા. અહીંયા આપી તો બરાબર છે. હા એટલે જો શક્યતા હોય તો બાજુમાં પ્લોટ ખાલી જ છે. થોડોક જગ્યા લઈ લીધી પ્રદક્ષિણા પૂરતું તો કામ થઈ શકે. આ તો જોતોની બધી વાતો છે. અરે આ કલાકુડી દાદા છે ને એનું બધું જ ફળે. ના એટલે આપણે સરસ આ ધજા અને કહેવાય છે કે આ ધજા કોઈ ઘણા બહેનોને ખૂબ એટલે છોકરો ન રહેતો હોય તો ઘણા લોકો એવી માન્યતા છે કે ધજાથી ડાયરેક્ટ એમના ખોળામાં પડે તો એમને પુત્રરત્નની પણ પ્રાપ્તિ થાય છે. આવા અનુભવો પણ થયા છે. એટલે ખાસ જ્યારે ધજા હોય ને ત્યારે પ્રસંગોમાં આપણે હાજરી આપવી જોઈએ. આપણે લગભગ મોટાભાગના છે ને મમ્મમાં હાજરી હોય. અત્યારે મને લાગે છે કદાચ પ્રાય કરીને જેટલા ધજામાં હાજર હતા ને એના કરતાં વધારે મમ્મમાં હાજર હશે. બરાબર? હા નહીં આ લગભગ ગામે ગામની વાત છે. જે રહે છે ખૂબ સારી વાત છે. અને જો ધજા જે ચડાવી સાથે આપણે ઊભા પણ રહીએ ને તો કરાવણને ઘણા લાભ મળે. ધજા ચડાવાય એ તો બોલે એ કરે એમ નહીં. જ્યાં પણ ધજા હોય આપણી ત્યાં ખાસ આપણે ધજામાં હાજરી આપવી જોઈએ. જો આપણે ધજા નિમિત્તે જમણવારમાં જો લાભ આપતા હોય તો આપણે આપવું જોઈએ. બરાબર છે? અને ખાસ કે આ દેરાસર કોનું? સત્રા પરિવારનું ને? એ તમારા દેરાસર કોનું? અમારો ટ્રસ્ટ છે. માતુશ્રી મોગીબેન ટ્રસ્ટ છે. જો સાંભળો જો દેરાસર એમણે બનાવ્યું છે પણ
દેરાસર જ્યાં સુધી આપણે આપણું નહીં સમજીએ ને ત્યાં સુધી કામ નહીં થાય. તો ભાઈ એમની જવાબદારી એ કરે રાખે. જ્યારે દેરાસરમાં કંઈ રૂપિયા ખરાબ થઈ ગયા હોય, દીવા ખરાબ થઈ ગયા હોય, કંઈક આડું પડ્યું હોય તો જવાબદારી કોની? પૂજારીને. સાચું ઓલા બહેનોને હું એક પ્રશ્ન પૂછું. કોઈ દુકાન હોય, દુકાનમાં એમ કીધું હોય કે એ બધી સાડી વાડીઓડી પડી છે, જે ઘડી કરે એને સાડી લઈ જવાની, તો શું થાય? બરાબરી થઈ જાય. અને ભગવાન રૂપિયો ખરાબ હોય તો કોઈ ધ્યાન જ ના આપે. કોઈ ધ્યાન નથી, કરશે ટ્રસ્ટ. કારણ કે સાડીમાં લાભ દેખાય છે, આમાં લાભ નથી દેખાતો. બસ જ્યાં સુધી ભગવાન અને આ જેને આપવું નહીં લાગે ને ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી. અને છેલ્લી વાત કરીને મૂકી દઉં છું, આપણે ભગવાનને માનીએ કે ભગવાનનું માનીએ? ભગવાનનું. એક મિનિટ ફરતી જો મારો પ્રશ્ન બરાબર સમજી લેજો. આપણે ભગવાનને માનીએ કે ભગવાનનું માનીએ? ભગવાનનું માનવું જોઈએ છે. એકદમ છે ને, એકદમ પ્રોપર જવાનું, ફસાઈએ નહીં એટલા માટે. હા, એટલે ભગવાનને માનો તો કલ્યાણ થાય કે ન થાય પ્રશ્ન છે, પણ ભગવાનનું માનો ને 100% કલ્યાણ થાય. એટલે ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા શું છે? કે રાત્રિ ભોજન નહીં કરવું, નવકારશી કરવી, તો કમસે કમ જો શક્ય હોય તો 12 માસ ચોવીવાળો છે ને કમસે કમ આજનો દિવસ ચોવીવાળો કરશો. એ અમે તો બધા પરિવારને કરતા જોઈએ. બધાની વાત છે, તમારે એકલાની વાત નથી. અહીંયા બેસેલો બધાની વાત છે. સાહેબજી, અમારા નાના છોકરાઓ નથી કરતા, તો આજે તો બધા નાના છોકરાઓ. ક્યાં વાત છે, બહુ સરસ. બસ જો શક્ય હોય તો આખી 12 માસ કરવા જેવા છે, પણ કમસે કમ આજે ધજાના નિમિત્તે આપણે આવ્યા છે, આટલું કરશો એક દિવસ ચોવીવાર. અને આ દિવસ હોટલમાં નહીં જવાનું, આજના દિવસમાં હોટલમાં નહીં, નથી જ જવાના. આપી દો આજીવનની, આપી દો બધા. આજીવન વાળા છે પુણ્યશાળી. વાહ. જે છે એની તો અનુમોદન નથી, જે નથી કરતા એની વાત છે આપણે. હા, એ બધા આજના દિવસ માટે તો એક સંકલ્પ કરી જ શકાય. ચાલો આજના દિવસ. અરે એમને દીક્ષા લેવાની કોઈ, તમારે શું છે? ચાલો આજનો જેને જે કઈ સંકલ્પ કરવો હોય, આજે આવ્યા છે ગુરુદેવ, તો કઈ પ્રસાદી લઈને જાઓ જે આત્માના હિતને કરનારી બને. તમારે જે પણ ઈચ્છા હોય કે મહિનામાં 15 દિવસ, 20 દિવસ, આજનો દિવસ કે વર્ષ કે આજીવન, જે પણ તમારી ઈચ્છા હોય, તો જેટલા પણ દિવસની ઈચ્છા હોય એટલાની મનમાં ધારી લો અને એક સંકલ્પ કરો ધજા નિમિત્તે, તો જ આપણને પસંદ થયા. અવસર અમે જોયું શરૂઆતના અભિષેક અને પૂજામાં જે અમારા ભાઈઓ જે ભક્તિ કરી છે દિલ ખોલીને, એટલો બધો આનંદ એમના હૈયામાં આમ ઉમટતો હતો. ગઈકાલે એમના જ માદરે વતન એવા ભરૂડિયામાં ચિંતામણી દાદાની ધજા લહેરાવી, સકલ સંઘ સાથે આજે અહીં વિશ્વ સ્વામી દાદાની ધજા લહેરાઈ. તો એકવાર જય રામ જય દી. સુભાષભાઈ, વિક્રમભાઈ, હા, બાકી પૂજા બાકી છે. જાણે પ્રભુનો મળ્યો સહેવાગ, જાણે પ્રભુનો મળ્યો સહેવાગ, ગુરુ મળે જાણે પ્રભુનો મળ્યો સહેવાગ, જાણે પ્રભુનો મળ્યો સહેવાગ.
नागरिकं यजामहे स्वाहा नमो सर्वदेवाभ्यां परिचित जोड़े अब तो जो प्रभु की तुम्हें निरंतर त्रिलोकी देवी पदा स्वामी
પપ્પા કે હા એ લોકો Om
જીવન